કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામમાં અંધશ્રદ્ધા ફેલાવતા મુંજાવરને વિજ્ઞાન જાથાએ ઝડપી પાડ્યો। દરગાહમાં મુંજાવર બસીર બાબાની ધતિંગ લીલાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે। જલાલશાહ પીરની દરગાહ ખાતે છેલ્લા 20 થી 25 વર્ષથી ચાલતી ધતિંગ લીલાને લઈને વિવાદ થયો હતો। દરગાહમાં દર શુક્રવારે સેવા પૂજાને બદલે લોકો પાસે 10 થી 50 હજાર રૂપિયા લેવાતા હોવાનું સામે આવતા વિજ્ઞાન જાથાએ અંધશ્રદ્ધાના ખેલનો પર્દાફાશ કર્યો। એટલું જ નહીં, દરગાહમાં ડાયાબિટીસ અને પથરીથી લઈ અસાધ્ય રોગો મટાડવા માટે પાણીની બોટલમાં મંત્ર બોલીને લોકોના જીવ સાથે ચેડા થઈ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી હતી। તેમજ દરગાહમાં બલી માટે પશુની માંગણી કરાતી હોવાના પણ આરોપ લાગ્યા હતા। ત્યારે વિજ્ઞાન જાથાએ પોલીસ સાથે રાખી હાજી બાપુ અને બસીર બાપુ નામના વ્યક્તિઓને પકડી અંધશ્રદ્ધા નહીં ફેલાવવાની ખાતરી લીધી હતી। તો બીજી બાજુ વિજ્ઞાન જાથાએ પણ આવી અંધશ્રદ્ધામાં લોકોને વિશ્વાસ ન કરવા માટે અપીલ કરી। આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગુરગઢ ગામની બાજુમાં જે દરગાહ આવેલી છે, છેલ્લા 25 વર્ષથી દરગાહમાં દોરા ધાગા, મંત્રેલું પાણી આપ્યું, તાવીજ આપવું, લાલ લીલા દોરા આપવા, બીમાર લોકોને સાજા કરવાનો ઉપચાર કરતા હતા। જેમાં હાજી બાપુ અને બસીર બાપુના બંને શખ્સો જે લોકો સાથે માનવ જિંદગી સાથે ચેડા કરતા હતા, આજે વિજ્ઞાન જાથાએ કલ્યાણપુર પોલીસ સ્ટેશનની મદદથી એમનો સફળ પર્દાફાશ કર્યો છે। અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ પણ શખ્સ હોય કે આવા કોઈ પણ લેભાગુ હોય, એની પાસે લાયસન્સ ન હોય, આવા કોઈ ભભૂતિ કે મંત્રેલું પાણી પીવાથી અસહ્ય રોગમાં વધારો થાય તો જવાબદારી કરી ક્યારેક મોતને ભેટીએ છીએ। આવું ન થાય તેથી મેડિકલ સારવાર લેવી, ડોક્ટર પાસે જવું, આવા કોઈ પણ બાપુ પાસે જવું નહીં।